કેનાલમાં બેસી ખેડૂતોએ બોલાવી રામધૂન। ખેડૂતોના નવતર વિરોધના આ દ્રશ્યો છે બનાસકાંઠાના વાવ તાલુકાના। કેનાલમાં પાણી છોડવા ઘણા સમયથી ખેડૂતો કરી રહ્યા છે માંગ, પરંતુ પાણી ન છોડાતા જીરું સહિતના પાકને થઈ રહ્યું છે નુકસાન। ખેડૂતોએ રામધૂન બોલાવી નર્મદા વિભાગ સામે રોષ ઠાલવ્યો। સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। ખેડૂતોની માંગ છે દિવસે વીજળી આપવાની। દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના। અરવલ્લીમાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। રાત્રિના સમયે વીજળી અપાતા ખેડૂતો છે પરેશાન। એક તો હાડ થીજવતી ઠંડીમાં પાણી વાળવું અને ઉપરથી જંગલી જાનવરોનો ભય, જેને લઈ ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। મોડાસા તાલુકાના સરડોઈ, સજાપુર, ટીંટીસર સહિત 10 ગામોના સૌથી વધુ ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અહીં ખેડૂતોએ આવેદનપત્ર આપી માંગ કરી કે તેમને દિવસે વીજળી આપવામાં આવે।